સુરતના ખોલવડ વિસ્તારમાં આવેલી કરોડોની જમીન પર સહજાનંદ નિર્વાણ નામે બોગસ પ્લોટિંગ પાડી 15 થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરવાનો સનસનીખેજનો મામલો સામે આવ્યો છે। આ હાઈ પ્રોફાઇલ જમીન વિવાદમાં અમદાવાદના બિલ્ડરો સામે પોલીસે આખરે ગુનો દાખલ કર્યો છે। સુરતના ખોલવડ ખાતેની ફાઇનલ પ્લોટ નંબર 167B જમીનના મૂળ માલિક દીપક પટેલ છે। વર્ષ 2018માં અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કરે દીપક પટેલને કબજા કરાર સાથે સાતાગત કરી આપ્યો હતો। દીપક પટેલે જમીનનું સંપૂર્ણ પેમેન્ટ ચૂકવી દીધું હોવા છતાં ઉમંગ ઠક્કરે દસ્તાવેજ કરી આપ્યો ન હતો। વિવાદિત જમીન હોવા છતાં ઉમંગ ઠક્કરે ખેલ પાડ્યો હતો। ઉમંગ ઠક્કરે શાલીભદ્ર ઇન્ફ્રાકોનના પંકજ સંઘવીને બોગસ દસ્તાવેજ બનાવી આપ્યો હતો। આ જમીન પર સહજાનંદ નિર્વાણ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટમાં આકર્ષક પ્લોટિંગ બતાવી અંદાજે 15 જેટલા લોકોને પ્લોટ વેચી દેવામાં આવ્યા હતા। જ્યારે પ્લોટ ખરીદનારાઓએ તપાસ કરી ત્યારે તેમને જાણ થઈ કે જમીન તો અન્ય કોઈના નામે બોલે છે અને તેમની સાથે છેતરપિંડી થઈ છે। આ મામલે લાંબી રજૂઆતો બાદ પોલીસે 9 મહિના જેટલા સમય બાદ અમદાવાદના ઉમંગ ઠક્કર, નીલ ઠક્કર અને કંઠ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। હાલમાં પ્લોટ ખરીદનારા તમામ લોકો પોતાના પરસેવાની કમાણીના રૂપિયા પરત મળે તેવી માંગ કરી રહ્યા છે। પોલીસે આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કૌભાંડના તાર હજુ અન્ય જેટલા લોકો સાથે જોડાયેલા છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। અશોકભાઈ જાદવભાઈ વાનાણી। હકીકતમાં જગ્યા અમારા હું જેમના પાવરદાર છું દીપકભાઈ નાગજીભાઈ પટેલ તેમના માલિકીની જગ્યા છે, તેમનો કબજા કરાર છે, તેમનો છાતાકટ છે, ટોટલ એના હક હિસ્સા ઉભેલા છે। ટોટલ હોવા છતાં 2025માં ઉમંગભાઈ ઠક્કરે જગ્યા પંકજભાઈ મિશ્રીલાલ સંઘવીને વેચી દીધી અમને જાણ કર્યા વગર। જેવી અમને જાણ થઈ અમે પેપર નોટિસ કરી, લોકોમાં જાણ કરી, પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જગ્યામાં કોઈ હક દાવો કરવો નહીં, જગ્યામાં અમારો હક ઉભેલો છે, અમારો કબજો છે, છતાં આ લોકોએ પ્લોટ હોલ્ડરોને ગુમરાહ કરીને પૈસા ઉઘરાવી લીધા ડબલની સ્કીમ આપીને। ટોટલ હવે આજે આ ભાઈ ભાવિકભાઈ વાત કરી 15 તો એ લોકોના ગ્રુપના છે, બીજા 20-25 લોકો છે। 1,56,20,000 રૂપિયા જમીન દીપકભાઈ પટેલભાઈ નાગજીભાઈ, હું એમના પાવરદાર છું દીપકભાઈ નાગજીભાઈ। આને આવા જે લોકો જે ચીટિંગબાજો છે એને સજા મળવી પડે કે લોકો બીજા આવો કોઈ સાહસ ન કરી શકે। અને આ લોકોનું મૂળ હેતુ શું છે? લોકોને ધમકાવે, બીવરાવે, અમારે આમ અહીંયા સુધી ઓળખાણ છે, અમારી પાસે આમ છે, તેમ છે, દાગ ધમકીઓ મારે। મને ખુદ ધમકી મારેલી કે તમે ધમકી બધા ખુલ્લામ મારે છે ફોનમાં, આ જઈએ ને સ્થળ ઉપર ધમકી મારે, આમ કરો તેમ કરો। મારું નામ હરેશભાઈ નાકરાણી છે। હું મહત્તમ સુરત શહેરમાં તથા કામરેજ તાલુકાની કઠોર સિવિલ કોર્ટ ખાતે વકીલાત કરું છું। અમારા અસીલ જે છે દીપકભાઈ નાગજીભાઈ પટેલ, એમણે અમને આ મિલકત જે ખોલવડની બ્લોક નંબર 167B વાળી જે જમીન હતી એ જમીન બાબતે એમની પાસે જે સાટાખત હતું કે જેમણે 75 લાખ રૂપિયા વ્હાઇટના આપેલા હતા, જે સામાવાળાઓ છે સત્ય સંકલ્પ બિલ્ડકોન, ઉમંગ ઠક્કર, નીલ અને કંઠ ઠક્કર કે જેમની એક સંયુક્ત એમના ફેમિલીમાં બીજા કનકલતાબેન, પૂર્વીબેન, આ બધી સંયુક્ત જે ભાગીદારી પેઢી અને પૈસા ચૂકવેલા હતા છતાં એ દસ્તાવેજ નહોતો કર્યો અને એમણે આ બધા કરારો અમલમાં હોવા છતાં કબજા કરાર, સાટાખત અને નાણાં મળ્યાની પહોંચ લખી આપેલી હોવા છતાં દસ્તાવેજ એમણે એક પંકજ મિશ્રીમલ સંઘવી જે અમદાવાદનો રહેવાસી છે પંકજને કરી આપ્યો। એટલે દસ્તાવેજ કેન્સલ કરવા માટે, આ જે કરાર છે એના અમલ માટે અને એના કબજા ભોગવટાના રક્ષણ માટે અમે દાવો કરેલો। નામદાર કોર્ટે દાવામાં આર્બિટ્રેશનની ક્લોઝ હોય એટલે આર્બિટ્રેશન માટે મોકલો। એ દાવો રદ કરવા એમણે ખોટી અરજીઓ કરેલી, એ પણ કોર્ટે રદ કરી। નામદાર હાઈકોર્ટમાં ગયા, નામદાર હાઈકોર્ટે પણ આ દાવો ચલાવવા માટે હુકમ કર્યો। રેવન્યુ પ્રકરણો પણ થયા, નાયબ કલેક્ટર કામરેજ પ્રાંતે એમની વેચાણની જે એન્ટ્રી હતી ખોટી, એ એન્ટ્રી પણ નામંજૂર કરી દીધી છે। અમે તમારા મીડિયાના માધ્યમથી ખાસ કરીને કહેવા માગીએ છીએ કે અમે દાવો 26 જૂને કરેલો, એ પહેલાં 4/5, 13/5ના રોજ અને 2/8, પછી 19 જૂન કે જે દિવસે એ કહે છે કે અમે દસ્તાવેજ કર્યો એ દિવસે પણ સેમ ડે 27 જૂન સુધી અલગ અમે વર્તમાન પત્રોમાં જાહેર નોટિસ એટલે આપી કે આ જે ઉમંગ ઠક્કર એન્ડ કંપની છે જે અમદાવાદમાં મને જાણવા મુજબ અમદાવાદ અને મુંબઈના વિસ્તારમાં બધાનું સિટિંગ કરીને અહીંયા સુરતમાં આવી છે,
તો એ લોકોને જનરલ પબ્લિક છે જેમને એક રહેવા માટેનું ઘર હોય, રહેવા માટે ફ્લેટ કે પ્લોટ લેતા હોય, એનું સિટિંગ ન થાય, છેતરપિંડી ન થાય, એટલે અમે વર્તમાન પત્રમાં અમારા અસીલ દીપકભાઈ નાગજીભાઈ પટેલ વતી જાહેર નોટિસ પણ આપી. હાલ ખબર પડી છે કે 1,56,00,000 જેવી રકમ આ લોકો ઉસેટી અને અમદાવાદ મુકામે જતા રહ્યા છે. અલગ અલગ જે હોલ્ડરો છે જેમને ખોટા, એ બધી હકીકતથી જાણતા હોવા છતાં ખોટા ફ્લેટ કર્યા. એટલે આ જે છે મારી એવી અમારા અસીલ વતીને આ સમગ્ર જનતાના હિતમાં એવી એક રજૂઆત છે કે પોલીસ પ્રશાસન જે છે આમાં ઊંડે સુધી તપાસ કરે. મીડિયાના આપ મિત્રો છે એ સાચી હકીકતો પબ્લિક સુધી લાવો કે વધારેમાં વધારે પબ્લિક આ સુરતની અંદર ખોટી રીતે ભોગ ના બને. ભાવિક જોશી. એકચ્યુઅલી બિલ્ડર દ્વારા બીજા લોકો સાથે પણ છેતરપિંડી થયેલી છે, એમાં હું પણ એક આવી ગયો. અમે પ્લોટ બુક કરાવેલા છે, તો એ પ્લોટ ખરેખર એમની એન્ટ્રી પણ કામરેજ પ્રાંતમાંથી રદ થઈ ગયેલી છે અને બહુ બધા જમીન માલિકોને પ્રોબ્લેમ્સ ચાલતા હતા. તો એમાં અત્યારે અમે લોકો ફસાઈ ગયેલા છે. એ લોકોને જે કંઈ હોય એ પ્લોટનું સ્કીમ નહોતી કરવાની, તો પણ એમણે કરીને પછી અમારી સાથે પૈસા લઈને એ છેતરપિંડી કરી છે. કામરેજના ખોરવડ ગામમાં આવે, પાસોદરા પાટિયા પાસે સહજાનંદ નિર્વાણા પ્રોજેક્ટ. જમીન માલિક છે દીપકભાઈ નાગજીભાઈ પટેલ અને સામે આ જે બિલ્ડર છે એ ઉમંગભાઈ ઠક્કર, નીલભાઈ ઠક્કર અને કંઠભાઈ ઠક્કર છે. અમારી માંગ તો એટલી જ છે કે બસ જે ખોટા હોય એને સજા થાય અને જે સાચા હોય એમને ન્યાય મળે. હા, ન્યાય એકચ્યુઅલી અત્યાર સુધી નહોતો મળેલો. હવે ગઈકાલે પોલીસ ફરિયાદ થઈ ગઈ છે. હવે કોર્ટ જે સજા આપે એ માન્ય રહેશે એમને. હા, ઉમંગભાઈ ઠક્કરે અમે લોકોએ એમને પૈસા આપેલા છે 1 કરોડ 15. અમે મારા ઓળખાણમાં 15 જણા છે કે જે અમારું ગ્રુપ છે. બીજા જેટલા 30-40 જણા છે બીજા કોઈ છે.